જલપાબેન પૂછડી તમને ખબર છે અટાણે લગનમાં હું હાલતું હોય બાયું હું વાતું કરતી હોય બેઠ્યું શું વાતું કરતી હોય સોનલ? હા બોલો ની સોનલબેન, શું કહું? જો ઓહો ઓલી છોકરી તો જો મસ્ત ની ક્યાંય દીધી હે કે નહીં દીધી હોય હે? આ તો એક છોકરો ધ્યાનમાં હતો ને એટલે મેં કીધું હાલ ને પૂછી લઉં બીજું હું. ઓહો ઓલી છોકરી તો જો પેલા તો સામેથી આવીને જય શ્રી કૃષ્ણ ને સીતારામ કહેતી ને હવે તો જો એનો પાવર તો જો કેવો પાવર આવી ગયો હે. સામે જોઈ આપણે જોતી હોય તોય સામે જોઈને મોં ફેરવી નાખે. બોલો લગન થઈ ગયા એટલે એવો પાવર લે. લગન નતા થયા તઈએ તો સામે આવીને સોનલબેન કરતી ને હવે તો જો નો બોલો તો કઈ નહીં ઘેર જાવે. આપણે શું કામ સામેથી જઈએ, આપણે સામેથી હસી હગીએ. નો બોલાવે તો કઈ નહીં. તમારો પાવર તમારી પાસે, અમારે શું કામનો? એ ઓલી બેનવે તો જો કેવો મસ્તનો સોનાનો હાર પહેર્યો હે, કરાવ્યો લાગે હમણાં કા હું પણ હાસો હે કે ખોટો હે? મને ખબર છે ત્યાં સુધી એની પાસે સોનાનો હાર તો નતો એટલે હવે ખબર નહીં કરાવ્યો હોય કે ખોટો હોય. મને તો લાગે કદાચ ખોટો જ હે. એટલા પૈસા એની પાસે ક્યાંથી આવી જાય? કા લગનમાં દેખાડા કરવા કોકનો માગીને પહેરી આવ્યો હે એવું જ હે. હા આને તો બહુ માથે સડાવીને રાખી હતી છોકરીને. હા ઘેર તો બધું જી પાણી માંગે તો દૂધ દેતા. હવે હારે જાય ને પછી ખબર પડશે એની. ને હું તમને એમ કહું કે તમારા ધ્યાનમાં કોઈ છોકરી હોય ને તો કહેજો. હું કહું ને તમને અમારો ઓલા દૂરના સંબંધી છે ને એના છોકરાનું થાતું જ નથી તો અમારે કરવાનો છે એનો સંબંધ. હવે હું તમને શું કહું સાંભળો તો, તમે કેટલો સાંડલો લખાવ્યો? હા એવું છે કા? અમારે ઘરે પ્રસંગ હતો ને તો એ લોકોએ એટલો સાંડલો લખાવ્યો તો અમે પણ વધુ શું કામ લખાવ્યો? અમે પણ એટલો જ લખાવ્યો. હે તમારી સાડી તો જો કેવી મસ્તની છે ને આમાં વર્ક તો જો કેવું છે. ક્યાંથી લીધી તમે? દુકાનનું નામ શું છે ને કેટલાની આવી ભાભી? હા એવું છે. હા આવી સેમ સાડી મેં બીજી દુકાનમાં જોઈતી પણ ઈ લોકો તો 1000 રૂપિયા કહેતા હતા. તમારે 3000 ની આવી? ઓહો બહુ મૂંગી પડી હો. સાડી તો 1000 રૂપિયાની છે પણ આપે સામે મોટી કરે. મોટી કરવામાં ક્યાં વાહે પડે એમ છે. મનમાં તો મને ખબર જ હોય ને, હું તને પગથી માથા ઉથી પૂરી રીતે વર્તું. હું ખબર નથી પડતી અમને? હા ઓલો પેલો મારો હાર મેં મારી બેનના લગનમાં પહેર્યો તો. હા ના મારા ઘરવાળે મને ગિફ્ટમાં આપ્યો તો. હે તમને કહું આ છોકરીના લગન થાય તો એના મા બાપે કેટલા તોલા સોનું આપ્યું હે છોકરીને? હા બસ એટલું જ. અરે અમારે તો હાલે જ નહીં, એથી વધુ જોઈએ તો એટલું હાલતું હે કામ? અમાર તો 20 25 તોલા સોનું આપે ને કેસ ઉપરથી આપીએ ઈ તો અલગ ને નમૂના. અરે તમે નમૂના તો જોવ તો એમ થાય કે ઓહો ને આને તો જો નમૂના હારા ન થાય પણ નહીં. ઓહો હો આ વરાજાની માં તો જો એનો હરક તો કે માતો નથી ફદુકડીનો. હે હું કહું તમને અન્ય સણિયા સોરી પેરી છોકરી એ ઈ ભાડે કરાવી હે કે ઘરની લીધી હે? જો તો ખરી કેવી હેવી વર્ક વાળી છે હો. બહુ બધી એવી છે એટલે કઈ ખબર નથી પડતી કે ભાડે લીધી હે કે ઘરની કરાવી હે. ને અમાર ઘરે લગન હતા ને તો અમે તો હાગમ કે નોતરું આપ્યું તું ને એને અહીંયા લગન આવ્યા તો અમને બે જણાને જ કીધું. હવે કદાચ મને લાગે કે ભૂલાઈ ગયો હે હાગમ કે કહેવાનું એટલે બેને જ કહી દીધું. ઓહો હો ઓલી ડોહીમાં તો જો બ્યુટી પાર્લરમાં તૈયાર થઈને આવી લે. બુઢી ઘોડીને લાલ લગામ જો તો લાગે ઈ તો જો પેલા. આ જો તો છોકરી તો જો રૂપનો અંબાને છોકરો તો જો હે કેવો છે કઈ હાવ આમ દઈ દેવાય આમ છોકરીઓ નાખી દેવાય. મને જ લાગે રૂપિયા જોઈને નાખી દીધી. ને લુગડા તો જો શેરવાની પહેરી હતી, પૈસા તો જો સડાઈવાતી પણવા આવ્યો પાણી તવારવા કઈ ખબર જ નથી પડતી. ને એવડી કઈ દાઢી રખાતી હે. હા બરોબર હવે ફેશન છે પણ ઝીણકી કઈ એવડી રખાય એઠે સોટલો ગુથી લઈને જાણે હાવ બાવા જેવો લાગે નહીં. હજી મને એમ લાગે ખાવામાં કઈ મજા નથી નહીં, એટલું બધી જેવું જોઈએ એવું હતું નહીં. રૂપિયાવાળા તો બહુ છે તો ખાવામાં ખર્ચો ન કરે તો ક્યાં કરે? ખાલી ગામમાં કેવાના રૂપિયાવાળા છે મોટી કરે અને ફરે. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.